પપ્પા મને આ સમજાવો ને, મને નથી આવડતું. અહીં લાય બટા, હું સમજાવું. મમ્મી આ અંગ્રેજીમાં છે, તને ન ખબર પડે, તું તો અભણ છો. પપ્પા બોલી બેટા. કાલે અમારા સ્કૂલમાં પેરેન્ટ્સ મીટિંગ છે, તમે આવજો ની. નહીં બેટા, કાલ તો મેળ નહીં આવે. કાલ બહુ કામ છે ઓફિસમાં અને રજા પણ નથી મળે. એટલે એક કામ કર, તું તાર મમ્મીને જ લઈને જાજે. નહીં પપ્પા, તમારે જ તે આવવાનું છે. ત્યાં બધા અંગ્રેજી બોલશે, મમ્મીને કાંઈ ખબર નહીં પડે. મમ્મી તો અભણ છે. એમાં તું ખોટું નહીં લગાડતી. એ છોકરું કહેવાય, એને ખબર ન પડે. ઈ હાસુ જ કહે છે, એમાં એનું ક્યાં ખોટું છે? હું ભણેલી હોત તો તમારે થોડોક ટેકો થાત ને. પથુ, મારો દીકરો લેસન કરતો લાગે. હા પપ્પા. મારો દીકરો મોટો થઈ ગયો, કા હોશિયાર પણ થઈ ગયો. તને ખબર છે બેટા, તારે હજી ઘણું સમજવાનું પણ બાકી છે અને શીખવાનું પણ બાકી છે. બેટા મને ખબર છે તાર મમ્મીને ઇંગ્લિશ નથી આવડતું, એટલે તું તારા મિત્રોને પણ નથી મળાવતો અને સ્કૂલે પણ તાર મમ્મીને નથી લઈ જતો, એટલે તને શરમ આવે છે. તને ખબર છે બેટા, તાર મમ્મીને ભલે ઇંગ્લિશ નથી આવડતું તો પણ આખા ઘરના પ્રોબ્લેમ તાર મમ્મી સોલ્વ કરી દે છે. સ્કૂલે જવાનું તો નાસ્તો પણ બનાવી દે છે, તને સમયસર તૈયાર કરી દે છે, તારે સમયસર તારા બધા જ કામ કરી દે છે. તું જ્યારે બીમાર હોશો ને ત્યારે તારી મમ્મી આખી રાત જાગીને તારી સારવાર કરે છે અને તને સમયસર બધું જે ભાવતું વસ્તુ બનાવીને તારે જમાડે છે, તારું કેટલું ધ્યાન રાખે છે. તને ખબર છે બેટા, 100 શિક્ષકો બરાબર એક માં હોય છે. આ બધા મુશ્કેલી અને પ્રોબ્લેમ કોણ દૂર કરે? ભગવાન. ભગવાન દૂર કરે ને. એટલે બેટા આ ધરતી ઉપર ભગવાન આવી ન શકે ને એટલા માટે મા બાપ બનાવ્યા છે. મા બાપ છે ને ધરતી ઉપરના ભગવાન છે. બરાબર? લેસન મેટ કરો. અરે મેં તો ભગવાનનું અપમાન કર્યું. એક કામ કરું, સોરી કહી આવું. મમ્મી સોરી.